ડભોઈના બજારમાં ફળોના રાજાનું આગમન, મોંઘી તો મોંઘી પણ કેરી ખાવાના શોખીનોમાં ભારે ઉત્સાહ। ડભોઈ ઉનાળાની આકરી ગરમી વચ્ચે ડભોઈ શહેર અને તાલુકામાં આખરે અમૃત ફળ કેરીનું આગમન થઈ ચૂક્યું છે। શહેરના મુખ્ય માર્ગ અને બજારોમાં કેસર અને બદામ કેરીના ઢગલા જોવા મળી રહ્યા છે। જો કે આ વર્ષે કુદરતી આફતોના કારણે કેરીના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે। તેમ છતાંય સ્વાદના શોખીન ડભોઈવાસીઓ મોંઘા ભાવે પણ કેરીની ખરીદી કરી રહ્યા છે। બજારમાં લેટેસ્ટ ભાવ પર એક નજર। બજારમાં હાલ મુખ્યત્વે બે જાતની કેરીઓનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે। બદામ કેરી ₹150થી ₹160 પ્રતિ કિલો, ગ્રામ્ય વિસ્તારમાં વધુ માંગ। કેસર કેરી ₹300થી ₹350 પ્રતિ કિલો, ખાસ કરીને શહેરના લોકોની પહેલી પસંદ। કેમ કે કેરી મોંઘી, વેપારીઓનો મત। સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે કેરીના પાક ઓછો ઉતર્યો છે। તેની પાછળ મુખ્ય કારણો નીચે મુજબ: કમોસમી વરસાદ: આ વર્ષે પડેલા માવઠાએ કેરીના મોરને ભારે નુકસાન પહોંચાડ્યું। ત્રણ વખત ત્રાટકેલા વાવાઝોડાના કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી છે, જેથી ઉત્પાદન ઘટ્યું છે। પાકને થયેલા નુકસાનના કારણે બજારમાં કેરી આવતા ઘણો સમય લાગ્યો છે। મોંઘવારીની અસર છતાં ખરીદી યથાવત: ડભોઈના ગ્રામ્ય વિસ્તારમાં સસ્તી હોવાથી બદામ કેરીનું વેચાણ વધુ જોવા મળે છે, જ્યારે શહેરી વિસ્તારમાં કેસરની બોલબાલા છે। જો કે આ ગત વર્ષની સરખામણીએ ભાવ ઊંચા હોવાના કારણે મધ્યમ વર્ગ થોડીક સાવચેતીપૂર્વક ખરીદી કરી રહ્યો છે। વેપારીઓનું કહેવું છે કે ભાવના કારણે વેચાણમાં થોડો ઘટાડો જરૂર છે, પરંતુ સ્વાદના શોખીનો તો મોંઘી કેરી પણ હોશે હોશે ઘરે લઈ જઈ રહ્યા છે। ભલે કેરી મોડી આવી અને મોંઘી પણ છે, પણ ઉનાળો કેરી વગર અધૂરો છે।